અકોડા ચાર રસ્તા ભાતુજી મંદિર પાસે વીએમસીના અનગઢ વહીવટનો વધુ એક નમૂનો જોવા મળ્યો છે। વરસાદી કાંસની સાફ સફાઈ વિના નવી દિવાલનું ચણતર કરવામાં આવ્યું છે અને સ્લેબ ભરવાની કામગીરી કરવામાં આવતા કોંગ્રેસના મહામંત્રી તંત્ર સામે તીખા શબ્દોમાં પ્રહાર કર્યા હતા। વડોદરાના અકોડા ચાર રસ્તા ભાતુજી મંદિર પાસે એક મહાકાય ભૂવો પડ્યો હતો। અગાઉ પડેલા ભૂવાના પુરાણની નબળી કામગીરીના કારણે ફરી આ ભૂવો પડ્યો હતો। એક જ જગ્યાએ ફરી વખત ભૂવો પડવાના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે। ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી ચિરાગ શાહ દ્વારા તંત્ર ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે જે પ્રકારે ગુનેગારોના સરઘસ કાઢવામાં આવે છે તે જ પ્રમાણે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોના પણ સરઘસ કાઢવામાં આવે, જેથી કરીને ફરી કોઈ કોન્ટ્રાક્ટર આવી નબળી કામગીરી ના કરે। ત્યારબાદ તાત્કાલિક ધોરણે આ ભૂવા પૂરવા અંગેની કામગીરી ચાલુ કરવામાં આવી હતી। કામગીરી દરમિયાન એ જાણવા મળ્યું હતું કે એ જગ્યાએથી એક વરસાદી કાંસ પસાર થઈ રહી હતી અને તે વરસાદી કાંસની દિવાલ કામગીરી દરમિયાન તૂટી ગઈ હતી। જ્યારે કામગીરી ચાલતી હતી આ દરમિયાન ચિરાગ શાહ દ્વારા તે જગ્યા ઉપર જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને વરસાદી કાંસનું દ્રશ્ય જોઈને એવું લાગતું હતું કે વર્ષોથી આ વરસાદી કાંસની સાફ સફાઈ નથી કરવામાં આવી, જેના કારણે વરસાદના સમયે વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને અકોટા ગામના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જાય છે। અકોટા ગામના રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે। તેની મુલાકાત દરમિયાન કામ કરનાર મજૂરો અને સ્થાનિકો જોડે કામગીરી વિશેની જાણકારી મેળવી હતી। તેમાં જાણવા મળ્યું હતું કે કાંસની સાફ સફાઈ કર્યા વગર જ કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદી કાંસનું ચણતર કરી નવી દિવાલનું ચણતર કરવામાં આવ્યું છે અને સ્લેબ ભરવાની કામગીરી ચાલી રહી છે। પણ આશ્ચર્યની વાત એ છે કે આ વસ્તુની જાણકારી કોર્પોરેશનના અધિકારીઓને નથી શું? આ બાબતે વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી ચિરાગ શાહ દ્વારા વોર્ડ નંબર 12ના અધિકારીઓનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પરંતુ અધિકારીઓએ જાણી જોઈને તેમનો ફોન ઉઠાવ્યો ન હતો, જેથી કરીને ચિરાગ શાહ દ્વારા માંગણી કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે સ્લેબનું કામ રોકવામાં આવે અને સૌપ્રથમ વરસાદી કાંસની સફાઈ કરવામાં આવે, કારણ કે એક વખત જો સ્લેબ ભરાઈ જશે અને તેના ઉપર રોડનું કાર્પેટિંગ થઈ જશે ત્યારબાદ સાફ સફાઈની કામગીરી કરવામાં મુશ્કેલી પડી શકે તેમ છે અને સારી કામગીરી પણ નહીં થઈ શકે। આ અકોડા ચાર રસ્તા છે અને મારું નામ ચિરાગ શાહ છે। આ એક સવા મહિના અગાઉ આ કામગીરી ચાલુ થયેલી અહીંયા એક ભૂવો મહાકાય ભૂવો પડ્યો હતો અને એ કામગીરી ચાલુ થયેલી એ દરમિયાનમાં આપણે જાણકારી એવી મળેલી કે એ દરમિયાન જ્યારે કામગીરી કરતા હતા આ લોકો ત્યારે આ એક દિવાલ તૂટી ગયેલી અને અહીંયા એક કાંસ હતી, એ જે વરસાદી કાંસ હતી એની દિવાલ તૂટી ગયેલી અને એ દિવાલ તૂટ્યા બાદ અત્યારે જે છે અમે તે વખતે એ ફોટા પણ લીધેલા અને એ જોવામાં આવેલું કે વરસાદી જે કાંસ હતી એમાં વર્ષોથી જ્યારે સફાઈ ના થઈ હોય ને એ પ્રકારે આખી ટોટલી પેક હતી અને ત્યારબાદ તે વખતે અમે અધિકારીઓને પણ જાણ કરી કે ભાઈ આની સાફ સફાઈ કરાવી દેજો, હવે જ્યારે આ તૂટ્યું છે તો હવે આની સાફ સફાઈ કરાવી દેજો ને પછી કામગીરી આગળ વધારજો। પણ અત્યારે સવા મહિનો થઈ ગયો, એની કામગીરી દિવાલો બધી ચણાઈ ગઈ, હવે સ્લેબની કામગીરી થઈ રહી છે। એટલે મારું કહેવું એ છે કે જો એમના અને અહીંયાના સ્થાનિકો દ્વારા અમને જાણકારી મળી કે હાલ પૂરતી અહીંયા એ કાંસની સફાઈ કરવામાં આવી નથી અને દિવાલો ચણતર થઈ ગઈ છે અને હવે સ્લેબ પણ બની રહ્યો છે। હવે મારું કહેવું એ જ છે કે આ જો સ્લેબ બની જશે અને ત્યારબાદ પણ એ સફાઈ નહીં થાય તો જે વર્ષોથી જે પ્રોબ્લેમ થઈ રહ્યો છે, આજે કાંસની સફાઈ નથી થતી એના કારણે જ્યારે પણ વરસાદ પડે છે અને પાણીનો નિકાલ થતો નથી અને અકોટા ગામને જે લોકો હેરાન થવું પડે છે। ગામના જે મેઇન રસ્તા ઉપર પાણી આવી જાય છે, ફરી વળે છે અને કમર સુધી પાણી ભરાઈ જાય છે। એ અત્યારે જો આ કાંસની સફાઈ થઈ જાય તો એ પ્રોબ્લેમ દૂર થઈ શકે છે। એટલે મારી આપણે તંત્રને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે પહેલાં આ કાંસની સફાઈ કરાવો અને ત્યારબાદ આનો